જય શ્રી કૃષ્ણ મિત્રો, વાલાની રસોઈમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે વાડીમાં ઢોકળા બનાવવાના છે, પણ આપણા માટે નહીં હો। આ ઢોકળા તો આપણા આંગણવાડીના ભૂલકાઓ માટે બનાવવાના છે। તો ચાલો મિત્રો, વાડીમાં જ પ્રેમથી બનાવી લઈએ આપણા ભૂલકાઓ માટે ગરમા ગરમ ઢોકળા। ઢોકળાનું બેટર બનાવી લઈએ। આમાં આપણે મકાઈનો લોટ, ચોખાનો લોટ અને મિક્સ દાળનો લોટ લીધો છે, તો આપણે એ લોટ એડ કરીશું। તેમાં અડધી ચમચી હળદર ઉમેરીશું। બરાબર મિક્સ કરી લઈએ। ઢોકળાના બેટર માટે તમે દહીં પણ લઈ શકો છો। મેં અહીંયા છાશ લીધી છે। ધીમે ધીમે છાશ ઉમેરીશું। તેમાં ખટાશ બેલેન્સ થાય તે માટે આપણે હવે પાણી થોડું ઉમેરીશું। હળદર આપણે એટલા માટે નાખી છે કે એનો કલર સરસ આવે છે। આ બેટર આપણે ઢોસાનું બેટર રાખીએ એ રીતે રાખવાનું છે, બહુ જાડું નહીં અને બહુ પાતળું પણ નહીં। તો આ બેટર તૈયાર થઈ ગયું છે। આને આથો લાવવા માટે આપણે 3 થી 4 કલાક માટે મૂકી દઈશું। હવે એને ઢાંકણ ઢાંકી 3 થી 4 કલાક માટે મૂકી દઈએ। ઢોકળામાં નાખવા માટેની બધી સામગ્રી આપણે હવે કટિંગ કરી લઈએ। બેટર મેં 3 થી 4 કલાક માટે અગાઉ કરી રાખેલું હતું, તો આપણે અત્યારે એ વાપરીશું। હળદર પહેલા નાખી એટલે કલર જોવો કેટલો સરસ આવી ગયેલો છે। હવે તેમાં ગાજર કટિંગ કરેલા છે એ નાખીશું। તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું। મેથી છે, ધાણા, મકાઈ, બરાબર મિક્સ કરી લઈએ। લસણ, આ મેથી અને તલને આપણે રાત્રે પલાળી રાખ્યા હતા, તો એનું પાણી નીતારીને આપણે સાફ કરીને આપણે અત્યારે એ લીધા છે। લીલું લસણ, હવે બરાબર મિક્સ કરી લેશું। હિંગ, સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું પાવડર, બેકિંગ સોડા,
લીંબુનો રસ, તેમાં થોડું પાણી ઉમેરીશું. હવે બરાબર મિક્સ કરી લઈએ. તો આપણું ઢોકળાનું બેટર તૈયાર છે. હવે આપણે ઢોકળા કરી લઈએ. હવે ભાઈ આપણા ઢોકળાનું ખીરું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે આ ઢોકળા બાફવા ચૂલા ઉપર ચડાવી દઈએ. પણ એ પહેલા તમને આપણી વાડીના થોડાક નજારા બતાવી દઉં. આ જુઓ ભાઈ, ચારે બાજુ લીલીછમ ખેતી, ઉપર આકાશમાં આવા સરસ વાદળા ને વાડીમાં ઠંડો ઠંડો પવન. આવી વાડીમાં આ કુદરતની વચ્ચે બનાવેલા આ ઢોકળા આપણા માટે નથી હો, આ તો આપણા આંગણવાડીના ભૂલકાઓ માટે બનાવવાના છે. નાના નાના ભૂલકાઓને પ્રેમથી ખવડાવીએ, એના ચહેરા ઉપર આવતું એ મીઠું હાસ્ય જોઈએ, બસ એનાથી મોટી ખુશી બીજી કઈ હોય. ચાલો હવે કુદરતના નજારા તો જોઈ લીધા, હવે આપણે પાછા આપણા ઢોકળા પાસે જઈએ. આવો હવે આ ઢોકળાને ચૂલા પર બાફા ચડાવી દઈએ. આ ડીશમાં આપણે તેલ લગાવી દઈએ. બાફવા માટે મૂકી દઈએ. હવે આપણે ચેક કરી લઈએ ઢોકળા બફાયા છે કે નહીં. ઢોકળા બફાઈને સરસ રેડી થઈ ગયા છે. આપણે એને નીચે ઉતારી લઈએ. હવે આપણે ઢોકળાને બરાબર કટિંગ કરી લઈએ. જો તમે જોઈ શકો છો, ઢોકળા ફૂલીને સરસ થઈ ગયા છે. આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. ઢોકળા તો ભાઈ એકદમ સરસ મજાના તૈયાર થઈ ગયા છે. પણ આંગણવાડીમાં જતા પહેલા તમને આપની વાડીની આ થોડીક મોજ પણ બતાવી દઉં. આ વાડી એટલે ભાઈ લીલીછમ ખેતી, ખુલ્લું આકાશ, માટીની સુગંધ ને કુદરતની આવી હેતભરી હવા. આ જુઓ તો વાડીમાં આપણો નાનકડો મહેમાન પણ મળી ગયો. આ વાડીમાં આવીને બે ઘડી ઊભા રહીએ તો મનને એક અલગ જ શાંતિ મળી જાય હો. ચારે બાજુ નજર કરો તો મહેનતથી ઉગાડેલી લીલીછમ ખેતી, આપણી ધરતીનું આ રૂપ જ કંઈક અલગ છે ભાઈ. હવે કુદરતની મોજ થઈ ગઈ. ચાલો ભાઈ આપણા ઢોકળા લઈને આંગણવાડીએ જઈએ. આપણા નાના નાના ભૂલકાઓ રાહ જોતા હશે. હવે એને પ્રેમથી જમાડીએ.
તો મિત્રો, આજે વાડીમાં આપણા ભૂલકાઓ માટે પ્રેમથી બનાવેલા ગરમા ગરમ ઢોકળા તૈયાર કર્યા અને પછી આ ઢોકળા લઈને આંગણવાડીના ભૂલકાઓને જમાડવા ગયા. ભૂલકાઓને હસતા હસતા જમતા જોઈને જે આનંદ મળ્યો ને ભાઈ, એ શબ્દોમાં કહી શકાય એવો નથી. આજે બનાવેલા ઢોકળા કરતા પણ વધારે મીઠી હતી આપણા ભૂલકાઓના ચહેરા પરની એક ખુશી. તો મિત્રો, આવી જ દેશી રસોઈ અને ગામડાની આવી જ સુંદર યાદો સાથે ફરી મળીશું એક નવી વાનગી અને એક નવી સફર સાથે. ત્યાં સુધી વાલાની રસોઈ સાથે જોડાયેલા રહેજો. જય શ્રી કૃષ્ણ મિત્રો.